હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ 8 લઈશું। એમાં હેતુમાં શું કહે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું। તો સાધનોમાં લઈશું એક સરખા માપના 3 પૂઠા લો, પદાર્થમાં લખીશું મીણબત્તી, પાતળા સળિયા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ આપેલી છે, આ રીતે આપણે બીજી અહીંયા આપણે સેમ ટુ સેમ આકૃતિ દોરી નાખવાની રહેશે। મેં અહીંયા દોરેલી છે, આ રીતે તમારે આવી આકૃતિ અહીંયા બીજા નંબરની બીજી એવી ને એવી જે જગ્યાએ છે એવી એ જગ્યાએ આપણે એ રીતે દોરી નાખવાની રહેશે। તમારા અહીંયા આકૃતિમાં મીણબત્તી, પછી આંખ, પૂઠા જે કંઈ વસ્તુ આપેલું છે દરેકે દરેક વસ્તુ આપણે આકૃતિ દોરવાની રહેશે। પદ્ધતિ લઈશું, એમાં એક લખીશું તો કે એક સરખા માપના 3 પૂઠા લો। બીજું, ત્રણેય પૂઠાને એકબીજા પર રાખી તેમની મધ્યમાં છિદ્ર પાડો। ત્રીજો, ત્રણેય પૂઠાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો। ચોથો, પાતળો સળિયો લઈ ત્રણેય પૂઠાના છિદ્રવાળા વિસ્તારમાંથી પસાર કરો અને પૂઠાના સામે સળગતી મીણબત્તી મૂકો। પાંચમો મુદ્દો લઈશું, મીણબત્તીની સામેની બાજુના બીજા પૂઠાના છિદ્રમાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો। કોઈ પણ એક પૂઠાને સહેજ બાજુ પર ખસેડી છિદ્રમાંથી મીણબત્તી જ્યોતનો જોવાનો પ્રયત્ન કરો। હવે આપણે એના પરથી અવલોકન લઈશું। તો અવલોકનમાં આપણે લખીશું તો કે ત્રણેય પૂઠાના છિદ્ર એક સીધી રેખામાં હોય છે જ્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે, અને જ્યારે પૂઠાના છિદ્ર એક સીધી રેખામાં ન હોય ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી। વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જોડે લખેલું છે ઊભી લીટી કરીને, એ અવલોકન છે એ તમારા અવલોકનમાં લખી નાખવાનું રહેશે। નિર્ણયમાં લખીશું તો હશે કે આ પરથી કહી શકાય કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। હવે આપણે જ્ઞાનની ચકાસણી લઈશું। તો જ્ઞાનની ચકાસણીમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખવાના છે। તમને અહીંયા વિકલ્પો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એ લઈશું। તો પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? તો કે એ આવશે અરીસો, બી લાકડી, ત્રીજું વાદળ, ચોથો કાચ। તો કે ડી આવશે કાચ, જેનો પડછાયો પડે નહીં। બીજો, પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો કે એ વસ્તુ જેવડું, બી મોટું, સી ચત્તું, ડી ઉલટું। તો જવાબ આવશે ડી ઉલટું। ત્રીજો, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો એ ચત્તું અને મોટું, બી ચત્તું અને નાનું, સી ઉલટું અને મોટું, ડી ચત્તું અને વસ્તુના જેવડું। તો કે જવાબ ડી આવશે। ચોથું લઈશું, નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે? તો કે એ અરીસો, બી દૂધિયો કાચ, સી ચશ્માનો કાચ અને ડી દૂધ। તો આપણો જવાબ શું આવશે? બી આવશે, દૂધિયો કાચ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન બીજો લઈશું। એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। એમાં પહેલો છે, જે પદાર્થ પ્રકાશને જરાય પણ પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? તો કે અપારદર્શક પદાર્થ કહેવાય છે। બીજો, તેલિયો કાગળ કેવો પદાર્થ છે? તો કે તેલિયો કાગળ પારભાષક પદાર્થ છે। ત્રીજો, પ્રકાશના કિરણો અરીસા પર પડતા પાછા ફેંકાય છે, આ ક્રિયાને શું કહે છે? તો આ ક્રિયાને પરાવર્તન કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।